મહાવીર સ્વામીના ચરણોમાં પ્રભુ મહાવીરના સંતામણે જઈને આટલા વર્ષ આપણે મહાવીર સ્વામીનું ચરિત્ર વાંચ્યું હશે, બધું જ વાંચ્યું હશે, પણ સાંભળ્યું છે. સંવત્સરની કલ્પના કોઈ કરી હોય તો મનથી કરી હોય, પણ જ્યારે દ્રશ્યથી જુઓ ને અને એ જે ભાવ આવે ને, આજે માસુજી આપણે આભારી છે ને આ બધા જ ભાગ્યશાળી છે. અજરામર સંતને આટલો સરસ, અને ખાસ તો પૂજ્ય મહાવીર સ્વામી પ્રભુ આપને વંદન છે કે એમણે જે સ્થિરતા રાખી છે અને એમનો જે વિનય છે. આજે છઠ્ઠા ઉપવાસે પણ જો પ્રભુના ખાલી નામ ધારણ કરવાથી જો આટલી ક્ષમતા આવતી હોય, તમે વિચાર કરો કે કેટલું મોટી વાત છે આપણા માટે કે આપણે મહાવીર સ્વામીના સંતાનો છે. આજે આ ભાગ લેનારા તમામ લોકોએ હૃદયથી અમને ખૂબ આનંદ થયો. અમને એમ થયું કે ના, બસ આજે આપણે મહાવીર સ્વામીને નજીકથી જોયા, એને સ્પર્શના કરીને એવું લાગ્યું છે. મહાવીર સ્વામી માટે આટલી નાની 2 કલાકનું આટલું સરસ કેવું નહીં. માસુજી આપને પણ ધન્યવાદ છે કે આપણે આટલું સરસ અમને બધાને જ્ઞાન આપ્યું. અને અમારા આ નવી પેઢી છે અમારી, આના પછી મધુભાઈની બદલે ધવલભાઈ જવાનું કેમ કે એ બાળકોમાં આ સંસ્કાર છે ને, હું દરેક જગ્યાએ કહું છું, અને મારી હંમેશા લાગણી હોય છે કે આપણા બાળકને જૈન શાળામાં આખો જ તમે દરેક દિવસ ન મૂકી શકો, પણ રવિવારે તો મોકલો. આ સંસ્કાર છે ને અમને પણ નાનપણમાં અમારી માએ મોકલ્યા છે, એટલા માટે કે એ પેન્સિલ મળતી છે, કાચી પેન આવતી એટલે કે માટીની પ્લાસ્ટિક સ્લેટમાં લખવાની, એવું ઇનામ મળતું, ચેક રબર મળતું, લાડુ આપતા, અને પછી મહિને એકવાર થાળી લઈને જમવા જવાનું. એ જે જૈન શાળાના સંસ્કારો છે ને એ ક્યારેય ભૂલ્યા નથી. અને આજે આ બાળકોમાં જે આપ સંસ્કાર આપી રહ્યા છો એમને, અને ખાસ તો આપણા જૈન શાળાના દીન જે સેવા આપે છે એમને પણ મારા ખૂબ ખૂબ ધન્યવાદ છે. માસુજીએ આજે અમને એવું ચીઠીઓ ભરી લીધો કે તમે હોશિયારી કરી, કિરીટભાઈ ચાલાકી કરી, એના માટે વિકસાવી દોગડમ છે. પણ માસુજી અમારો ભાવ છે અજરામર સંત માટેનો છે, અમારા કરતા વધુ યોગ આપનો છે. અમારા પ્રમુખે તો શ્રેષ્ઠ મહેનત કરી, પણ હું એવું માનું છું કે અનુબંધના આપણા કિરીટભાઈ સંઘની પણ એટલી જ હતી કે એમણે અમને પ્રેરણા કરી. હું એમાં નિમિત્ત હતો, મેં ખાલી ધક્કો વાયનો છે, કદાચ હોશિયારી વાયની હું સ્વીકારું છું. અરે આવા દાતા આપણા સંઘ માટે હોય ને ગૌરવ. માસુજી એમને 1 કરોડથી વધારે રૂપિયા અજરામર સંઘમાં આપ્યા, અને હજી એમની ભાવના છે કે ગુરુદેવના ચાતુર્માસમાં મારાથી જે શક્ય થશે એ કરીશ. એટલે આવા જે કિરીટભાઈ જેવા જો આપણી પાસે શ્રાવક હોય ને, તો એ અજરામર સંઘનું ગૌરવ નહીં, જૈન સમાજનો ગૌરવ કહેવાય કે જેને ધર્મ માટે એમના માટે હર્ષ પ્રભુ કિરીટભાઈને માસુજી જે કઈ ભાવ હતો એની પાછળ આપણા સંઘને લાભ થાય અને આપણા શ્રાવકોનો લાભ લઈ શકે. કદાચ ચાલાકી કરી હોય તો વિચાર બીજું પણ મેં કિરીટભાઈને સમજાવવા મારા કરતા વધારે પ્રયત્ન કિરીટભાઈ કર્યો. કિરીટભાઈ સંઘવીએ કર્યો છે, મધુભાઈ કર્યો છે, બધા ટ્રસ્ટીઓ કર્યો છે, પણ એ બેનું યોગદાન વધારે છે. શ્રાવક પાસેથી શીખવા જેવી વાત. જી માસુજી. મધુબેન માટે એમ કહી શકાય કે દરેક પુરુષની પાછળ મહાત્મા ગાંધીજીની પાછળ પણ કોણ હતું? નરેન્દ્ર મોદીની પાછળ કોણ છે? એની માના આશીર્વાદ, એની માની સર્વશ્રેષ્ઠતા, એની મા હતી પોતે